અમે બે કપ ચા લેતી આવજે બેન. હું હજી કોલેજથી આવી જ છું ત્યાં તરત જ ભાઈએ મને ચા લાવવા કહ્યું. સરસ, ખૂબ સુંદર. મને મારા સાહિલ માટે આવી જ રૂપાળી વહુ જોઈતી હતી. એ રૂપાળો છે તો એના જેવી તો હોવી જ જોઈએ ને. આ લોકો મને જોવા આવ્યા છે. અમે જઈએ છીએ હવે, ફરી મળીશું. અમે તારા લગ્ન માટે સામેથી આવી છે અને લગ્ન પણ નક્કી થઈ ગયા. મારી મરજીનું શું? મને એકવાર પણ ન પૂછ્યું. અમે છોકરો રૂપાળો છે, સારું કમાઈ લે છે ને ઘર-બાર પણ સારા છે. બીજું શું જોઈએ તારે બેન? તારે કામ કરવાની આદત છે એટલે તને કહું છું. તારા માટે આ ઘર જ યોગ્ય છે. ઘરમાં બાપ અને દીકરો બે જણ જ છે. સાસુને કોઈ ખટપટ નથી અને આવું સાસરું તો કોઈક નસીબદારને જ મળે. સાસુ વિનાનું સાસુ. મારે આમ તો ઘરમાં બધી વાતે શાંતિ છે પણ સસરાથી થોડી અકળાઈ જાઉં છું. આ બેટા, આ ચા મૂકી દીધી છે. પપ્પા આજે ઉઠવામાં થોડું મોડું થઈ ગયું. કાંઈ વાંધો નહીં દીકરા, ચા જો બનાવી દીધી છે. સાહિલને મોડું ના થવું જોઈએ. એને મગના ખાખરા અને મોળા મરચા નાસ્તામાં આપજે, એને બહુ ભાવે છે. અમ્મી, ચા પપ્પાએ બનાવી છે ને? હજુ એક કપ આપજે ને પ્લીઝ. દીકરા, જો વધુ ચા બનાવી જ છે. એની દરેક વસ્તુ પહેલેથી જ તૈયાર રાખી છે. અમી બેટા, અહીંયા આવતો. હા બોલો ને પપ્પા. અમી બેટા, તે આજે લીલી સાડી પહેરી છે પણ શાહિલને લીલો કલર પસંદ નથી. શાહિલને છે ને ગુલાબી કલર બહુ પસંદ આવશે. જો તારી પાસે ન હોય તો નવી ખરીદી લાવો. ઠીક છે પપ્પા. તારા સાસુને સાડીનો બહુ શોખ હતો. કબાટ ભરીને એની સાડીઓ એવી ને એવી પડી છે અને જો તને જૂની ન લાગે તો એમાંથી પહેરી લો. ઠીક છે પપ્પા. અરે અમ્મી, ગુલાબી રંગની સાડી ખૂબ સુંદર લાગે છે તને. પપ્પા, અમે બહાર જઈએ છીએ. હા બેટા, જાઓ. આ લોકો રાતના 11 વાગ્યા તોય હજુ આવ્યા નહીં. લે ફોન કરી જો. હા પપ્પા, બોલો. બેટા સાહિલ, વરસાદ બહુ અંધારેલો છે. તમે ક્યારે ઘરે આવો છો? હા પપ્પા, હમણાં જ આવીએ છીએ. હા, અમીને આઈસ્ક્રીમ ખાવીને ઘરે જ જવું હતું એટલે થોડી વારમાં આવીએ જ છીએ. અરે તમને લોકોને ખબર ના પડે કે વરસાદમાં ન ભીંજાવાય? શરદી ને તાવ થઈ જાય છે પછી તને. હા પપ્પા, હમણાં આવીએ જ છીએ.
સાહિલ, કેમ છે દીકરા હવે? પપ્પા તાવ શરદી જેવું છે થોડુંક. દીકરા, 2 દિવસથી તને તાવ આવે છે. હું મર્યાદા મૂકીને 2 દિવસ અને 2 રાતથી તારા હાથ પગ ને માથું દબાવું છું. પપ્પા, હું સાહિલ પાસે બેસું છું. તમે જાઓ, આરામ કરો અને બધું સારું થઈ જશે. મારે સાસુ તો નથી, પણ આ સસરા મુછાળી સાસુ થઈને બધું કામ કર્યા કરે છે. સાહિલ, આપણા બંને વચ્ચે જે પ્રેમ ખીલવો જોઈએ ને એ હજી નથી ખીલ્યો, અને આ જ વાત મારા દિલમાં સ્થાન જમાવા લાગી છે. અરે ના, એવું કંઈ નથી. એ તો પપ્પાને મારી ચિંતા થાય ને એટલે. અમી બેટા, અહીંયા આવતો. હા, બોલો ને પપ્પા. જમવામાં શું બનાવવાનું છે? પપ્પા, સાહિલને ઢોસા ભાવે છે ને, તો ઢોસાની તૈયારી કરું છું. એ આવે એટલે ગરમા ગરમ બનાવી આપું. દીકરા, સાહિલને નાળિયેરની ચટણી બહુ ભાવે છે. તો ઘરમાં તાજા નાળિયેર ન હોય ને તો મને કહે તો હું લાવી આપું. આ તો માથાનો દુખાવો છે. સાસુ વિનાનું સાસરું, આ મુછાળી સાસુ સાથે મને ના ફાવે. કેમ રડે છે બેટા? આવો ને માસી, બસ એમ જ. તમે કયો, કંઈ કામ હતું? ના રે ના, કામ તો કઈ નહોતું, પણ આ તને રડતી જોઈ ને એટલે વિચાર્યું કે લાવ વાત કરતી આવું. શું સાહિલને તાવ આવે છે? હા, અમે બંને થોડા દિવસ પહેલા બહાર ગયા હતા ને, ત્યારે વરસાદમાં પલળેલા, એટલે એમને તાવ આવે છે. લો, એમાં શું થઈ ગયું? આ ઉંમરે નહીં પનરશો તો ક્યારે પનરશો? અને સાહિલના પપ્પા પણ આવું જ કરતા હતા. આ ભૂપતભાઈને શરદી થાય ને તો એમ જ કહેતા કે 2 કપ આદુવાળી ચા પી લો એટલે કાંઈ નહીં થાય. અને ભૂપતભાઈ પણ એમની બધી જ વાત માની જતા. એમને શરદીનો કોઠો વારસામાં મળ્યો છે. સાહિલના મમ્મી ગયા પછી એ કોઈ દિવસ વરસાદના બીજાના જ નથી. સારું થયું મમ્મી તે સાહિલને બહાર કાઢ્યો. બીજી પણ તમને અમારા ઘરની કંઈ ખબર હોય તો કયો ને મને. પેલું શું કે 2 જીસમાં 1 જાન એના જેવું છે. નાની ઉંમરમાં બીમાર થઈ ગયા અને પછી જતા જતા એની પાસે વચન માંગ્યું કે સાહિલને એની માં બનીને સાચવજો. મારા દીકરાને કોઈ વાતનું ઓછું ના આવવા દેતા. ભૂપતભાઈને પણ કહેવું પડે. હા, મરતી પત્નીને આપેલું વચન પાળી બતાવ્યું. એટલે કઈ રીતે? નોકરી, ઘરની જવાબદારી એ બધું એને એકલા હાથે સંભાળ્યું. એકવાર તો સાહિલને એની માં બહુ યાદ આવી ગયા. ભૂપતભાઈ મારી પાસે એને લઈને આવ્યા ને કહે કે આ સાહિલ કેમ બહુ રડે છે? મારા પ્રેમમાં કઈ કચાશ આવી? હું કઈ ભૂલો પડ્યો? એને આમ રડતા મારાથી નથી જોવાતું. તમે જરા જુઓ ને એ કઈ કહે તો. ત્યારે સાહિલને મેં શાંત પાડીને ભૂપતભાઈને કહ્યું કે છોકરું છે, ક્યારેક તો એની માની યાદ આવી જાય. એટલે એ સાહિલનું આટલું બધું ધ્યાન રાખે છે? આવા માણસો બહુ નસીબદાર હોય ને એને જ મળે અમ્મી. એમને એની આખી જિંદગી એના દીકરા પાછળ ખર્ચી નાખી અને બીજા લગ્ન કરવાનું પણ ના વિચાર્યું. માં બનીને દીકરાને સાચવવું એ ભૂપતભાઈનું લક્ષ્ય હતું. અને એની માને આપેલું વચન હું પપ્પાને ના સમજી શકી. અમ્મી, તારા ઉપર પણ એને અપાર પ્રેમ છે, એ તને ખબર પડી? તું રોકટોકથી અકળાઈ જાય છે પણ એ ગુસ્સે થયા વગર તને માર્ગદર્શન આપે છે, જેથી તમે બંને સુખેથી જીવન જીવો. આજે તને રડતી જોઈને એનાથી ના રહેવાય એટલે એને મને વાત કરી. એ કહેતા હતા કે તમને તકલીફ ના થાય ને એના માટે એ ગામડે રહેવા જતા રહેશે. તમને દુઃખ ના થવું જોઈએ. હું સસરાની ટકટકથી પરેશાન જરૂર હતી, પણ મારો મતલબ એવો નહોતો
કે ઘર છોડીને ગામડે જતા રહે. પપ્પા, મારી ભૂલ થઈ ગઈ. મારા હોવા છતાં તમારે આવા કામ કરવા પડે છે. મેં આવું પહેલાં કેમ ન વિચાર્યું? પપ્પા, મારે તમને કંઈ કહેવું છે. બોલ ને દીકરા. પપ્પા, હું મમ્મી બનવાની છું અને તમે દાદા. મને 3જો મહિનો જાય છે અને હું મનમાં બહુ મૂંઝાતી હતી કે આ વાત હું કોને કરું. સાહિલને વાત કરતા પહેલાં હું ખાતરી કરવા માંગુ છું. મારે ડૉક્ટરને બતાવવા જવું છે. મને એકલા જતા ડર લાગે. તમે આવશો ને મારી સાથે? ચોક્કસ દીકરા, હું જરૂર આવીશ. અમી, તે તો મને આ સમાચાર આપીને ફરીથી યુવાન બનાવી દીધો છે. હું મારા વ્યાજને સંભાળીશ. અમી, આજથી તમારે રસોડામાં આટા ફેરા બંધ. હું જેમ કહું એમ જ કરવું પડશે. ઓકે પપ્પા.